હેલો. નમસ્કાર. શું મારો અવાજ આવી રહ્યો છે તમને? અને જો હું દેખાતો હોઉં, કઈક કામ કરતો હોઉં, તો ડન લખીને મોકલી આપો. ચાલો ત્યારે શરૂ કરીએ. એ પેલા હું ભૂપી તો 2 મિનિટ. ચાલો શરૂ કરીએ પ્રાર્થના. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરીષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. ઘણી બધી વખત સૂચના આપી આવો છો ત્યારે હાઈ હાઈનું લેક્ચર કરવાનું નહીં, ભગવાનનું નામ લખવાનું. હવે કોઈ લખતા નહીં. સાહિલ સાહેબનું લેક્ચર આવશે નહીં 2 દિવસ પૂરતો, કારણ કે સાહિલ સાહેબ ગયા છે લગ્નમાં. ઓકે, 1 મિનિટ ઉભા રહેજો. હા રેડી છે. ચાલો. અને હિરેન સાહેબના લગ્ન છે. ઓકે, એટલે બંને અવસરો રજા પર છે. અત્યારે હું લેક્ચર લઉં છું. કાલે પણ હું સવા સાથે લેક્ચર લઈશ. ઓકે, તો અને ધ્રુવી મેડમનો આજે ને કાલે 2 એક્સ્ટ્રા લેક્ચર વયા ગયા છે. ઠીક છે, ચાલો તો જઈએ આગળ. ચાલો તો દિલ થામ के बैठ जाइए, क्योंकि देश आजाद થવા જઈ રહ્યો છે. પ્રકરણ નંબર 2, 3, 4. આમ તો 3 અને 4 માં આપણે જોયું કે અંગ્રેજો આપણને ઘણી ઘણી ગુલામીમાંથી આપણને આમ કે ને ગુલામી આપણા પર કરી. લગ્નની ચર્ચા આપણે ઘડીક સાઈડમાં રાખીએ તો પછી ચર્ચા કરીએ તો વાંધો નહીં. હું અત્યારે ભણાવું ને કે બધું માંડીને બેહું. જે તે અપડેટ હશે ને અને લગ્નના ફોટા ને બોટા ને બધું ઇન્સ્ટાગ્રામ પર આપણે મૂકીએ છીએ. લગ્નના વિડીયો ને બ્લોગ એ બનાવીને મૂકશું. બરાબર? હા, જાડેરી જાન જોડીને જવાના છે હિરેન્સરના લગ્નમાં. બરાબર? ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો મુકાઈ ગયા છે. જે રસમ હાલશે બધીના વિડીયો મૂકતા રહેવું. તમે તમારે ખાલી ઇન્સ્ટાગ્રામ જોતા રહેજો. બરાબર? હા ચાલો. હા, હું એની લિંક છે ને એવું હતું કે આપણા ગ્રુપમાં કદાચ હશે તો હું મૂકી દઈશ. બરાબર? ચાલો. આપણું વિદ્યાકુલનું જ આઈડી પર. બરાબર? ચાલો. હા, યુટ્યુબ પર બી મૂકશો. ઓકે, ચોક્કસ. તમે કહેશો ત્યાં મૂકશો. બીજું કઈ કેવું છે? નહીં, લગ્ન હજી રવિવારે છે. બરાબર? એટલે સાહેબને કોઈ હેરાની ન કરતા. બરાબર? મેસેજ કરીને વિશે ન કરતા. ઘડીક 2 દિવસ રવિવાર પછી કરજો, કારણ કે સાહેબ અત્યારે કામમાં છે. કંઈ પણ કામ હોય, અર્જન્ટ ઇમરજન્સી હોય તો તમારા શું કહેવાય જે મેડમ સર હોય જેની પાસે એડમિશન લીધું હોય એની પાસેથી જણાવી દેજો. અને બાકીના તમામ પ્રશ્નો આપણે રવિવાર પછી સોમવારે ચર્ચા કરશું.
બરાબર. હા, એટલે આ ભાઈ ના પાડી ચર્ચાની તો હું કામ પ્રશ્ન મને પૂછો છો? આ બધી ચર્ચા આપણે પછી કરશું. હું ભણાવું છું. હવે કોઈ કોમેન્ટ ન કરતા, બરાબર. બાકી હવે જે કોમેન્ટ કરશે ને, કઈ નામ બામ પૂછશે કે લગ્નની કોઈ પણ કોમેન્ટ કરશે ને, તો હું એના લગ્ન કરાવી નાખીશ. હા, પછી ભલે બાળ લગ્નનો કેસ થાય. હા, ચલો તો શરૂ કરીએ છીએ. માય હજી તો ઓલું કે ને ગાડી પાટે ચડીને વચમાં કોમેન્ટો શરૂ થઈ ગઈ. તો હવે જો કોઈ વચ્ચે ડિસ્ટર્બ કર્યું ને, ધમકી આપી દઉં? આપી જાવ? નહીં ને? બસ એકદમ ડાયા છો. તો આપણે ચેપ્ટર નંબર 3 અને 4 માં એવું જોયું કે અંગ્રેજો આપણા ઉપર બહુ બધી ગુલામી કરતા હતા, હે ને? ઊંચા પદ ઉપર પણ પોલીસ અધિકારીઓમાં અંગ્રેજો, નીચા પદ ઉપર ભારતીયોને ગમે તેમ બેફામ મારે, કારણ વગરના જેલમાં પૂરી દે, કારાવાસ કરે, અનેક પ્રકારની ગુલામી આપણા ઉપર કરી. પણ હવે તો કે ગુલામી સહન કરવાની થતી નથી. હવે તો આમ જો સાહેબ બહુ થઈ ગયો, અંગ્રેજોએ આપણા પર બહુ ગુલામી કરી નાખી. હવે આમ જો બસ પોછા પગે એ લોકોને ખદડી મૂકવાના છે. અંગ્રેજોનું કહી દેજો કે હવે બહુ થયું તમારું. રેડી? હા, હવે રહી જાયજો, નકર હવે આમ જો. બસ સમજી ગયા ને? ચાલો તો શરૂ કરીએ. પ્રકરણ નંબર 5, ભારતમાં આઝાદી તરફના પ્રયાણો. ભાઈ ઈ મેં જોયું, મેં આમ જો સહેજ કદાચ એવું લાગે છે, એક મિનિટ ઉભા રહેજો ભાઈ, ડોક્ટર આવ્યા છે. જો તો બોર્ડર કદાચ ઉપર મોટી સ્ક્રીન કરી દો. હા, લે ઓકે છે, નથી વાંધો આવતો. એ લાગે એવું શરૂઆતમાં કે થોડુંક છે. ઝૂમ કર દો થોડુંક. ઇત્તુસા ઝૂમ કર. બસ વાહ, ચાલો આગળ જઈએ. ત્યારે બહુ મસ્ત કામ કરી દીધું પેલા, તે બહુ મસ્ત કામ કરી દીધું. ચાલો ત્યારે આગળ જઈએ. ભારતમાં આઝાદી તરફના પ્રયાણો. ચાલો, આઝાદી તો કે સાહેબ ગુલામીમાંથી મુક્ત થવું છે. કઈ આઝાદી? તો કે દેશમાં જે ગુલામી હતી ને આપણી અંગ્રેજો પ્રત્યે, એ આઝાદી. પ્રયાણ બોલે તો પ્રયાસ, કે આઝાદી તરફ આપણે જઈ રહ્યા છીએ. તો શું આઝાદ થઈ ગયા? ના, બાકી છે. કેમ સાહેબ બાકી છે? કારણ કે 1920 થી આપણે શરૂઆત કરવાની છે અને દેશ તો 1947 માં આઝાદ થયો. તો હજી થોડીક વાલ છે, થોડીક, પણ દેશ આઝાદ થઈ જશે. કરવો છે ને આઝાદ દેશ? દેશને આઝાદ કરવો છે ને? ચાલો શરૂ કરીએ ત્યારે. 3, 2, 1 સ્ટાર્ટ. આજનો ટોપિક છે દાંડી યાત્રા. પણ દાંડી યાત્રા પર પહેલા આપણે આજે શું શીખીશું? ડાયરેક્ટ દાંડી યાત્રા? નો. આજે સૌથી પહેલા તો સાયમન કમિશન, ત્યારબાદ નહેરુ કમિટી, इसके बाद पूर्ण स्वराजની માંગણી, અને इसके बाद ગાંધીજી આएंगे તો કે મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે આપણા ગાંધી બાપू, बोले तो बापू आएंगे और अंग्रेजों की वाट लगा देंगे. प्रस्तावना 1920 થી 1947 ના ગાળાને, એટલે કે સમયગાળાને, હા, આ યુગને ગાંધી યુગ અથવા ગાંધી યુગના આંદોલનનો યુગ કહે છે. અત્યારે કેમ કળિયુગ હાલે છે, એમ ઈ યુગને ગાંધી યુગ કહેવાતો હતો. પવિત્રાબેન એમ કહે છે ભગતસિંહ બનો, તો હવે હું ભગતસિંહ નો વેશ ધારણ કરું? હે, ભગતસિંહ બનીને આવું તો મારા પછી સુખદેવ ને રાજગુરુ કોને લાવવા? હું ભગતસિંહ તો બની જાઉં, પણ સુખદેવ ને રાજગુરુ કોને લાવવા મારે? બેન, મારી બેન, થોડું ભણવામાં ધ્યાન બેન. ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને આ એનો બીજો તબક્કો બંધારણીય હકની પ્રાપ્તિ માટે એનો લડતનો હતો, જે સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો પણ હતો. બંધારણ પણ ધ્યાને રાખવાનું હતું અને સાથે સાથે
હવે કોઈક કે છે સાહિલ છે ને હિરેન છે ને લ્યો, તો હવે હિરેન સાહેબ ને લગ્નમાં જાઓ અને મોકલું કે હવે એને ભગતસિંહ બને અહીંયા લાવું? હિરેન સાહેબ ને અહીંયા ભગતસિંહ બને કે રાજગુરુ બનીને લાવવું? અરે કે બિચારાને લગ્ન કરવા દો. હિરેન સાહેબ લગ્ન લખાઈ ગયા એટલે હવે એનાથી બહાર નો નીકળાય. આપણામાં એક કહેવત છે, આપણામાં ઓલી સોરી કહેવત ની પરંપરા છે, લગ્ન લખાઈ જાય ને પછી વરરાજાને ઘરની બહાર નો નીકળાય. બહાર નીકળે તો મમ્મી મારે. મમ્મી મારે ને આપણી પરંપરા છે. ચાલો એ ચર્ચા આપણે પછી કરશું. આ આંદોલન જે પ્રવાહમાંથી પસાર થયો તે એક સંકુલ અસર ઊભી કરી અને જે એના પર આપણે અવલોકન કરીશું. ચાલો ત્યારે કોક પૂછે સાહેબ તમારા લગ્ન થઈ ગયા? નહીં, બાકી છે. કોઈ રોડી રૂપાલી છોકરી હોય ને ધ્યાનમાં તો કેજો. મંડાણા છે, હું કામ કરો નહીં. કોઈ ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં. ચાલો, મોન્ટફોર્ડ એટલે કે મેન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એ 1919 આ ભાઈ જો આવ્યો. આ ભાઈએ એક સુધારો કર્યો અને એની જોગવાઈ હતી કે આ સુધારાના અમલમાં કઈ રીતે થયો એની જરૂરિયાત અંગે આપણે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. કમિશન એટલે કમિટી, એક ટીમ. પરંતુ 2 વર્ષ પહેલા જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ બધું આપણે ધોરણ 7 અને 8 બધું જોઈ ગયા. તો કે જોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ એટલે કે જોન સાયમન એના લીડરપણાના નીચે એક સાયમન કમિશનના 7 સભ્યો એટલે કે 7 સભ્યોની ટીમ અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. લે, ઘરના ભુવન ઘરના દાખલા. હું કોમેન્ટ પ્રત્યે સ્ટ્રિક્ટલી એક્શન લઉં, તમારે પ્રેમથી બંધ કરી દેવી. મારી પાસે એક જ બટન છે બ્લોકનું. હું એ બ્લોક કરી દઈશ ને તો તમે ક્યારેય કોમેન્ટ નહીં કરી શકો. વ્યાસ મુકેશ ઘડીક શાંતિ રહે. હજી એ આવ્યું નથી, હજી આ શરૂ કરું છું. ટોપિક આલી ગયો હોય એની પ્રશ્ન પૂછવાનો. આ ભાઈએ એક કમિશન નિમણ્યું. આ પેલા મુદ્દામાં એમ કે છે 10 વર્ષ પહેલા નિયમી દીધું, નક્કી કર્યું, સોરી 10 વર્ષ પહેલા, પણ એને 2 વર્ષ પહેલા તો એની નિમણૂક થઈ ગઈ એટલે કે ચાલુ થઈ ગયું. એ બધી ચર્ચા આપણે 7મા ધોરણમાં 8મા ધોરણમાં જોઈ ગયા છે. હિન્દીઓના એટલે કે આપણા ભારતીયોના દુઃખ દર્દ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીય ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ ભલામણને સ્વીકારી નહીં. એટલે ભારતીયો કીધું કે ભાઈ આ કમિશનમાં અમને પણ રાખો તો અમારું કંઈક દુઃખ દર્દ ઓછું થાય. પણ અંગ્રેજો કંઈક નહીં, હું નહીં આવવા દઉં, 7 સભ્યો અમારા અંગ્રેજોના જ રહેશે. ના પાડતી હતી ગહીન. બોલો, કાંઈ વાંધો નહીં, તમ તારે સમજો. આ શું કર્યું ભારતીય? જો વિરોધ ચાલુ કરી દીધો. 7 સભ્યો અંગ્રેજો ને ભારતીય નથી રાખવાની. હાલે લે, હાલ તું કરી નાખે એમ કે છે. સાયમન કમિશન ભારતના આગમન સમયે લોકોએ હડતાલ પાડી. 7 જણાને કહેતા ભારતીય ન રાખે. હાલ હવે તું સાયમન કમિશનને પસાર કરીને બતાય. હું બતાવું છું તું કેમ ભાઈ સાયમન કમિશનને વિરોધ ઓલો શું કે છે સાયમન કમિશનને પસાર કરીને બતાવીશું. હડતાલો કરી, સભાઓ કરી, સરઘસો ગોચ્યા અને જોર જોરથી રાડી નાખવા માટે સાયમન ગો બેક, સાયમન ગો બેક એવા કાળા વાવટા એટલે કે ધજાઓ ફરકાવી. કાળા સાયમન ગો બેક, સાયમન ગો બેક. પાછો આવ્યો સાયમન ને કીધું હાલ નહીં એટલે નહીં જ. આની સામે સરકારે દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે ગુલામી, जुलम. ये दुख दर्द काहे ऐसे इतना खत्म नहीं होता. અને આ દમનનો ભોગ કોણ બની ગયું? કોને પર ગુલામી વેઠી? તો કે લાલા લજપત રાય પર. અંગ્રેજોએ આના પર લાઠીચાર્જ કરી દીધો. લાલા લજપત રાય પર. ગોવિંદ વલ્લભ પંત પર
પંત પર લાઠીચાર્જ થઈ ગયો અને જવાહરલાલ નહેરુ પણ આના ભોગ બની ગયા. આ ત્રણેય ઉપર લાઠીચાર્જ થઈ ગયો. લાહોરમાં એટલે કે પંજાબમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. અને ત્યાં વાત પૂરી થતી નથી ભાઈઓ બહેનો, સાથે સાથે થોડા સમય બાદ લાલાજીનું અવસાન પણ થઈ ગયું. અંગ્રેજોના હાથે લાલા લજપતરાય ઘવાયા અને એમનું મૃત્યુ થયું. સાંભળજો, લાલા લજપતરાયનું મૃત્યુ થયું છે. શું આપણે એનો બદલો નહીં લઈએ? અરે સાહેબ મૂકવું તો આવા થોડો દો ભારતીય કેવાઓ. લાલાજીના એટલે કે લાલા લજપતરાયના સમાચાર મળ્યા. કોને? ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓને સમાચાર મળ્યા અને આદેશ આપનાર સેન્ડર્સ, આ સેન્ડર્સ જે લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો એની હત્યા કરી નાખી. કોણે? મારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ લાઠીચાર્જ કર્યો તો કોણે? સેન્ડર્સ નામના અધિકારીએ, પોલીસ અધિકારી છે એને જ પતાવી દીધો. આ ત્રણેય ભેગા મળીને સેન્ડર્સની હત્યા કરી નાખી. આ ત્રણેય કીધું કે તે અમારા લાલા લજપતરાયને માર્યા ને, આવી જાય મેદાનમાં. સીધા ગોળીઓથી ધાડ 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 પતાવી દીધા. સેન્ડર્સની હત્યા કરી નાખી. हिसाब खत्म. तूने हमारा लाला जी को मारा, हमने तेरे को ही मार डाला. याहू पता. एक तेरा एक मेरा, हिसाब बराबरी का. એમ નામ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના ઇતિહાસો નથી લખાતા સાહેબ, બરાબર ને? 23 વર્ષની ઉંમરને દેશ માટે કઈક બલિદાન આપો ને, એના ઉજળા ઇતિહાસ લખાય. દેશ માટે કઈક કરવું પડે. બાકી તમે ખાટલામાં બેઠા બેઠા 90 વર્ષ જીવન જીવી શકો તો લોકો તમને યાદ ન કરે. સમાજ માટે, પહેલા તો પોતાના માટે, પછી પરિવાર માટે, પછી સમાજ માટે. પહેલા પોતાના માટે, પછી પરિવાર માટે, પછી સમાજ માટે અને પછી રાષ્ટ્ર માટે કઈક બલિદાન કરો ને, ત્યારે તમને લોકો યાદ કરે. અને આના જ ઉજળા ઇતિહાસ હોય છે. થતું એટલો પ્રયત્ન કરાય, થતા એટલે સારા પ્રયત્નો કરાય. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય માટે કઈક કહેવું હોય ને તો એક સરસ મજાની કવિતા કે જીવતા છે તો નામનું મહત્વ છે, મર્યા પછી એને નનામી કહેવાય. જીવતા છે તો નામનું મહત્વ છે, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી કોકની આપેલી છે દોસ્ત, એને પાછી ન આપો તો ખામી કહેવાય. રડતા રડતા આવ્યા હતા અને હસતા હસતા જાઓ. રડતા રડતા આવ્યા હતા અને હસતા હસતા જાઓ. સાહેબ ત્રણે ફાંસીના માટલે હસતા હસતા ચડી ગયા હતા. રડતા રડતા આવ્યા હતા અને હસતા હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી કેટલાય જીવે છે અને કેટલાય મરે છે, આનું નામ ગુલામી કહેવાય સાહેબ, આનું નામ ગુલામી કહેવાય. મર્દાનગી સાથે, ખુદદારી સાથે અને જીવન જીવ્યા, પણ મોતને સાથે રાખી, મોતને મુઠ્ઠીમાં લઈને જીવન જીવ્યા અને દેશને આઝાદી કર્યા સાહેબ. એટલા માટે એના ઉજળા ઇતિહાસ છે. નહેરુ કમિટી, આ નહેરુજી અને આ એના સભ્યો, જવાહરલાલ નહેરુ અને બધા જ વ્યક્તિ બેઠા છે. સાયમન કમિશનનો બહિષ્કાર થતા એટલે રદ થઈ ગયું અને હિન્દી વઝીર બ્રેન્કફર્ડ એના સાયમન કમિશનનો ખરડો રજૂ થયો અને હિન્દના નેતાઓએ આ બધા પક્ષોને અનુકૂળ રહી અને બંધારણ ઘડી આપે એ માટે બ્રિટિશ સરકારે તેનો વિચાર રજૂ કર્યો. આ આહવાનને એટલે કે આ વિચારને, આમ તો આહવાન એટલે બહુ મોટું કંઈક વસ્તુને આપણી ઘોષણા કરીને આહવાન કહેવાય. એનો પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુને પ્રમુખ પદે
નહેરુ કમિટીના રચના કરી દીધી. એક સભ્યની ટીમ, કમિટી એટલે ટીમ. અલ્પેશ એમ કહે છે અત્યારના સમયમાં ઇતિહાસ રચવા માટે શું કરવું પડે? પહેલા તો છે ને સારામાં સારું ભણવું પડે. ભણ્યા પછી એક તમારી ઉંમર થાય અથવા તો અત્યારથી પણ તમે નાની નાની મદદ કરી શકો. કોઈ તમે સ્કૂલેથી ઘરે આવતા હોય રસ્તામાં કોઈ રોડ ક્રોસ કરે છે અંધ વ્યક્તિ, તો એને રોડ ક્રોસ કરાવી દો. કબૂતરને દાણા નાખો, કબૂતરને પાણી આપો, વન્યજીવનો શિકાર ન થાય, વન્યજીવને કોઈ હેરાન ન કરે, ગંદકી ન કરવી ગમે ત્યાં, ક્લાસરૂમમાં ગંદકી ન કરવી. આ બધી બાબતને ધ્યાન રાખવું. અત્યારથી આવા સારા સારા કાર્ય કરો ને તો આગળ જતા તમે તમારા એક નવા જ ચહેરા ઉપર જઈને અથવા તો નવા સ્ટેજ ઉપર જઈને ઉભા રહ્યો. એવું નથી કે આપણે કંઈક પૈસાનું દાન કરીએ તો જ આપણે ઇતિહાસ લખાય. સમાજની અંદર સારો સંદેશો આપો, સમાજની અંદર સારા વિચારો આપો તોય તમારો ઇતિહાસ લખાય. બરાબર? સમાજ માટે કંઈક કરો. સમાજ એટલે પછી આપણો સમાજ હોય કે અન્ય સમાજ હોય, સમાજ માટે જે વ્યક્તિ કંઈક કરે છે એના જ ઉજળા ઇતિહાસ હોય છે. ટીપે ટીપે સરોવર ભરાય. બરોબર છે. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાણો અને જેમાં સ્થાનિક સ્વરાજ્ય, હવે સ્થાનિક સ્વરાજ્ય એટલે તમને ખબર જ છે, ડોમિનિયન સ્ટેટ્સ અને સ્વતંત્ર ન્યાયતંત્ર માટે મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ પ્લસ. વગેરે બાબતોની ભલામણ આ અહેવાલની કરવામાં આવી હતી. પૂર્ણ સ્વરાજ કે હવે તો આખું દેશ આઝાદ જ જોવે છે, બીજું કઈ વાત જ નહીં. અને આ સમયે હિન્દ રાષ્ટ્રમાં મહાસભામાં જવાહરલાલ નહેરુની સાથે સુભાષચંદ્ર બોઝ યુવા નેતા સક્રિય થયા. સુભાષચંદ્ર બોઝ આમ પોતે તત્પર થઈ ગયા. હવે તો જે થવું થાય, બસ આઝાદી આઝાદી અને આઝાદી. જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. કોણ? સુભાષચંદ્ર બોઝ. કે ભાઈ આખો દેશ અમારે આઝાદ જોઈએ છે. અને આનાથી પૂર્ણ સ્વરાજથી યુવા વર્ગ સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે એટલે કિનારે એટલે કે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દ રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો એક ઠરાવ એટલે કે એક નિયમ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના રોજ સ્વતંત્રતાના પ્રથમ વખત શપથ લઈને પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. એ પછી સ્વતંત્રતા મળી અને ત્યારબાદ પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે 26 જાન્યુઆરીના સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસનું મહત્વ જણાવતા આપણે આપણા બંધારણ દિવસ તરીકે પણ અમલમાં મૂકેલું છે. 26મી જાન્યુઆરી 1930 ના રોજ પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. તે દિવસથી આજ દિન સુધી 26મી જાન્યુઆરીને આપણે સ્વતંત્ર દિન તરીકે પણ ઉજવણી કરીએ છીએ. દાંડી યાત્રા. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામ, દાંડી એટલે વલસાડ પાસે આવેલું છે, ના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ એટલે કે મીઠાના કાયદા ઉપર જે કર લેવામાં આવતો હતો એને તોડવાનું નક્કી કરી નાખ્યું કે ગમે તે થાય, બસ હવે મીઠાના ઉપર કાયદો તોડવાનો છે, બીજી વાત નહીં. 11મીની સાંજે એટલે કે 11 માર્ચ 11મીની સાંજે લોકોએ આશ્રમમાં જનસભાઓ અને સત્યાગ્રહના સંદેશો આપ્યો. બધા હજારો લોકો એકઠા થઈ ગયા અને બસ નક્કી કર્યું કે હવે તો આપણે આમ જો અંગ્રેજોને ખદેડી નાખવાના છે. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક એટલે કે એકદમ મનોબળ સાથે ગમે તે થાય, બસ
દેશને આઝાદી અપાવવાની છે ને દેશમાંથી આપણે મીઠા ઉપર લેવામાં આવતો કર એને દૂર કરવાનો છે. આ અહિંસક રીતે સરકાર સામે લડત લડવા માટે આગળ વધારવાનો અનુરોધ કર્યો કોણે? ગાંધીજીએ. ગાંધીજી કીધું તૈયાર થઈ જા, ચાલ બસ મીઠા ઉપર જે લેવામાં આવતો કર હવે આપણે દૂર કરવાનો છે. અમદાવાદના સાબરમતી આશ્રમ જે કહેવાય છે, સાબરમતીના વિસ્તાર સાબરમતી વિસ્તારમાં હરિજન આશ્રમ, પણ હવે તો એનું નામ થઈ ગયું ગાંધી આશ્રમ, એનું નામ બદલાઈ ગયું છે. એ ગાંધી આશ્રમ થી 12મી માર્ચ 1930 ના રોજ ગીત ગવાણું કે વૈષ્ણવજન તો તેને રે કહીએ રે પીર પડાઈ જાને રે પર દુખે ઉપકાર કરે કોઈ મન અભિમાન નું જાને રે વૈષ્ણવજન તો તેને રે કહીએ રે. આ ગીતો ગવાણા સાથે સાથે અને એક સરસ મજાનું કવિતા એક કહેવાય ને દુહો કીધો કે ભણે નરસૈયા તેનું દર્શન કરતા કુળ કોર તાર્યા રે સુર સંગ્રામ કો દેખે ભાગે નહીં દેખે ભાગે સોય સુર નહીં. બોલો કે ને કે યુદ્ધના મેદાનને જોઈને ભાગી જાઓ એને સુરવીર ન કહેવાય. મરું પણ માગું નહીં अपने तन के काज, मरू પણ માગું નહીં अपने तन के काज, પણ આ પરમાનર્થને કાર્ય મને માગતા ન આવેલા જ. હે ને? આવી સુરવીરતા સાથે લોકે નક્કી કર્યું કે બસ હવે તો આપણે આઝાદી જોઈએ અને જોઈએ છે. આ પૂરું થતા જ મહાપ્રયાણ એટલે ગાંધીજીની દાંડી યાત્રા શરૂ થઈ ગઈ. ગાંધીજીના નેતૃત્વ હેઠળ, એટલે ગાંધીજી એકલા નહોતા, સરોજિની નાયડુ, મહાદેવભાઈ, આ બધા ભેગા મળીને દાંડી યાત્રાની શરૂઆત કરી. જોશી શ્લોક એ ચર્ચા આપણે પછી કરશું. ઘણું ધ્યાન દે. હા, આપણે તો આવળ ને બાવળની જાત, ઉગે તો ઉગવાનું નહીં ને પૂછે તો કોઈ પૂછવાનું નહીં. અમદાવાદ થી દાંડી એટલે કે દાંડી ગામનું અંતર કેટલું? તો કે 370 કિલોમીટર. જેમાં આ દાંડી યાત્રામાં અસલાલી, બારેજા બધા વિસ્તારનું નામ છે. નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી આવા નાના મોટા નગરોમાંથી સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂની ભંગ એટલે કે મીઠા ઉપર કાયદો જે લેવામાં આવે છે, કર લેવામાં આવે છે, એ કરની સમજ આપી. આપણે એક નકશામાં જોઈએ. આ રહ્યો નકશો. સાબરમતી આશ્રમ, અસલાલી, નવાગામ થઈને આણંદ આવ્યા, આણંદથી બોરસદ થી અહીંયાથી થઈ આમોદ થઈ અંકલેશ્વર થઈ માંગરોળ થઈ સુરત, અને સુરત થી વાંઝ, નવસારી, અને છેલ્લે નવસારી પાસે દાંડી ગામ પાસે આવીને પૂરી થઈ. અહીંયા દાંડી યાત્રા પૂરી કરવામાંથી રસ્તો કીધો. આ ખાલી પૂરી નથી થઈ. ગાંધીજીએ ભાટ મુકામે એટલે કે અમદાવાદ ખાતે ભાટ મુકામ નામ છે વિસ્તારનું, ત્યાં 29 માર્ચ 1930 ના રોજ કીધું હતું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો ફરીશ નહીં. બસ ગમે તે થાય પણ કાં મરી જાઉં અને કાં મારી નાખો, બસ બીજી વાત જ નહીં.
આ કૂચ એટલે કે દાંડી યાત્રાને જે ગામમાંથી પસાર થઈ ત્યાં લોકો સાફ સફાઈ કરતા હતા, પાણી છાંટતા હતા, તોરણો બાંધતા હતા. કેમ? કારણ કે ગાંધીજી આવે છે. આ યાત્રામાં લોકોએ અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના સાથે અનેક અદ્ભુતપૂર્વ કાર્ય કર્યા. સાથે સાથે સમગ્ર દેશની અંદર સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું અને ગાંધીજીએ તેમની 24 દિવસની પદયાત્રા બાદ 15મી એપ્રિલ 1930ના રોજ 6 એપ્રિલ 1930ના રોજ સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી એક મીઠાની અગરમાંથી મીઠું ઉપાડ્યું અને બોલ્યા કે મેને નમક કા કાનૂન તોડ દિયા. આ સાથે દાંડી યાત્રાની જે કહેવાય ને કર ઉપર જે મીઠા પર કર લેવામાં આવતો હતો એ તોડી દીધો. અને આ સમયે ઉપસ્થિત લોકોને સંબોધતા એટલે કે એની પ્રેસ કોન્ફરન્સ લીધી. મતલબ એ સમય તો મીડિયા નહોતું, પણ જે સમાચાર પત્રકને જે આવ્યા હોય પેલા ઓલા બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા હતા અને એની ઉપસ્થિત લોકોના ફોટોગ્રાફર ને બધા હતા. ઘણા લોકો ભેગા હતા દાંડી યાત્રાની સાથે સાથે. એ બધા લોકોના વચ્ચે સંબોધનમાં એમ કીધું ગાંધીજીએ કે હું બ્રિટિશ સામ્રાજ્યવાદના એટલે કે અંગ્રેજોના સામ્રાજ્યમાં ઇમારતમાં એટલે કે બ્રિટિશના અંગ્રેજોનો જે પાયો છે એમાં હું લૂણો લગાડું છું, એટલે આગ લગાડું છું. બસ હવે મારે અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકો એટલે કે ખદેડવાના છે. મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી અને દુનિયાભરના ફોટોગ્રાફરે, પત્રકાર એટલે કે સમાચાર વાળા અને ફોટોગ્રાફરે પણ આ સ્થળની મુલાકાત લીધી. આંખે દેખ્યો અહેવાલ લખ્યો કે અમે પણ ગાંધીજીની સાથે હતા. અંગ્રેજ પત્રકારોએ કીધું. સમાચાર પત્રક પુસ્તિકામાં પ્રસિદ્ધ થયો, એટલો જગ વિખ્યાત થયો સાહેબ કે ગાંધીજીની આ જે કહેવાય ને કે સાહસ, બલિદાન, આઝાદીની બલિદાન, એના કારણે દેશ આજે પણ બાપુને યાદ કરે છે. હે ને? હા, ઓલું કહેવાય ને કે બાપુને દિલમાં અને પાકીટમાં બેયમાં રાખવાના. મને તો પાકીટમાં રાખવા બહુ ગમે. બરોબર ને? હા, ચાલો. દિલમાં તો છે જ બાપુ, પણ પાકીટમાં રહેવા જરૂરી છે, નકર ખાલી ખાલી લાગે. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રખ્યાત દાંડી યાત્રાની ભૌતિક સમાપ્તિ થઈ, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના ઇમારતમાં પાયામાં લૂણો લગાડવાની શરૂ થઈ ગઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ અને સરકારે દમનનો કરડો વીંઝ્યો એટલે કે સરકારે દમન કરવાનું વધારી દીધું. લાઠીમારો થઈ, ધરપકડ થઈ, ગોળીબાર થઈ, સ્ત્રીઓ પર અને બાળકો પર જુલ્મ થવા લાગ્યા. છતાંય લડતનું જોર ઘટ્યું નહીં, કારણ કે જેટલા પણ ક્રાંતિકારીઓ હતા, જેટલા પણ એની સાથે હતા, બધા આખો દેશ એક થઈ ગયો. તેને કીધું કે હવે તો જે થાવું એ થાય, બસ આઝાદી, આઝાદી અને આઝાદી. આ દાંડી યાત્રા જે છે ને, દાંડી ગામ, ત્યાં જે મીઠું લીધું હતું એ જગ્યા ઉપર આ આખો એનો સ્ટેચ્યુ બનાવેલો છે. દાંડી સ્થળ પણ છે આખું ફરવા લાયક, સરસ મજાના બધા બનાવેલા છે એના સ્ટેચ્યુ. એની સાથે જે હતા એ બધાના સ્ટેચ્યુ બનાવેલા છે. નવસારી પાસે આવ્યું છે તો એક વખત તેમની મુલાકાત પણ જઈ શકો છો. પ્રવાસ માટે પણ સરસ મજાનું સ્થળ છે. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર થયો, એટલે કે વિદેશી કાપડનો ઉપયોગ બંધ થઈ ગયો. હિન્દુ મુસ્લિમની એકતા થઈ ગઈ. અસ્પૃશ્યતા એટલે કે આ છૂત અછૂત આ બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિ દરમિયાન આ અસહકારના આંદોલનના સત્યાગ્રહો સમગ્ર દેશભરમાં શરૂ થઈ ગયા. આ કાર્યક્રમ સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર એટલે કે આપણા જ દેશમાં વસ્તુ બનાવો. સ્વદેશી એટલે ભારતમાં જ વસ્તુ તૈયાર કરો. કેમ ભાઈ વિદેશથી લાવવી પડે?
વિદેશી વસ્તુને બંધ કરી દો વાપરવાનું. દેશ એક કરવો હોય, દેશમાંથી દેશનો પૈસો દેશમાં ફરશે તો ભારત ઉપર આવશે. એટલે કહું છું કે વિદેશી વસ્તુ લેવાનું બંધ કરી દો, ભારતની વસ્તુ લેવાનું શરૂ કરો. ભારતની વસ્તુનો ઉપયોગ કરશો તો ભારતમાં પૈસો ફરશે, તો ભારતમાં જ કામ લાગશે. વિદેશી વસ્તુ લેવો તો પૈસો વિદેશમાં ચાલ્યો જશે. દારૂના પીઠા એટલે દારૂના ભઠ્ઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા. મહેસૂલી એટલે જમીન ઉપર લેવામાં આવતો કર, એને મહેસૂલી કહેવાય. આ ભરવાના કર, આંદોલનો, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમ, સત્યાગ્રહ, સભા, સરઘસો એવા અનેક કાર્યક્રમો યોજાણા હતા. અને આ જાગૃતિ આંદોલનને નબળા પાડવા માટે અને સરકારના દ્વારા લાઠીચાર્જ, કારાવાસ એટલે જેલની સજા સહિતની અનેક દમનકારી એટલે કે ગુલામી નીતિ પર પગલા લેવામાં આવ્યા. પહેલું મંગળિયું વર્તાય, પહેલું મંગળિયું વર્તાય, આબની ચાંદલીએ પીળી પીળી પાઘડી રે. આની પ્રતિક્રિયા રૂપે સમગ્ર દેશમાં રેલવે, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી ઇમારતના ઉપર તોડફોડ શરૂ થઈ ગઈ. આ બધા બનાવો બનાવવાનું શરૂ થઈ ગયા. એટલે શું થયું? નહીં, પછી લેક્ચર નથી, એક જ લેક્ચર છે. હમણાં તમે ફ્રી થઈ જાઓ. 8 વાગે તમે લેક્ચર પૂરો થઈ જાય એટલે તમે મમ કરવા એટલે કે જમવા માટે જઈ શકો છો. પ્રતાપસિંહ ગોહિલ એમ પૂછે, સાહેબ તમે સમાજ માટે શું કર્યું? હું આ બસ તમને ભણાવી સમાજ માટે મેં કર્યું. આ તમે મારો સમાજ અને તમને હું ભણાવું, એનાથી મોટું વિશેષ કાર્ય શું કરવું? આ મારા માટે ક્રાંતિની સૌથી મોટી ઓલી કહેવાય. તમારે જેવા લાખો લોકોને ભણાવી છે એ હું ક્રાંતિ ઓછી કહેવાય? ક્રાંતિકારી દેશ માટે શહીદ થઈ ગયા. બરાબર? ક્રાંતિકારીનું એક જ કામ હતું કે બસ ક્રાંતિ. આ તમને ભણાવવાનું, તમારી કોમેન્ટો વાંચવાની, તમારા ભંગારના વાહિયાત પ્રશ્નો વાંચવાના, એનાથી મોટું પેલું કામ કહેવાય કઈ? બોલો. કોક પૂછે, સાહેબ તમે શું કર્યું? બેટા શિક્ષણ આપવું સહેલું નથી. એક વખત અહીંયા આવી આવો એટલે ખબર પડે કેમ બોલાય. રેડી? તમે 10 મિનિટે ન બોલી શકો એની જગ્યાએ શિક્ષકો 7-7 કલાક બોલે છે. ગળું છે ને હાંજ થાય ને તો બેહી જાય છે, એટલું જ બોલાય ખાલી ઘેરે જઈને. બરાબર? શિક્ષક ક્યારે સાધારણ નથી હોતો. સ્વામી વિવેકાનંદજીનું સરસ મજાનું વાક્ય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. बराबर? ચોક્કસ બેટા આવશું જમવા ક્યારેક ક્યારેક. તમારા શહેરમાં આવશું તો ચોક્કસ આવશું. ભાવનગર આવશું તો જણાવી દઈશું તમને, ભાવનગર આવવાના હશે તો. આખા ગુજરાતનો પ્રવાસ કરવાનો છે. એક દી ઉપડી જાઉં, 10 દિવસનું વેકેશન લઈને અહીંથી રજા અમે રાખી દેવું કે ભાઈ હવે અમે અહીંથી દરેક ગામમાં આવીએ છીએ અને ગામના બસ સ્ટેન્ડે તમારે આવી જવાનું. અમે દરેક બસ સ્ટેન્ડ ઉભા રહી જાવ, પ્રવાસ ગોઠવી દઉં એક દિવસ. ટાઈમ મેં સમય આપી જાઉં એટલે તમારે ત્યાં આવી જવાનું.
આખો ગુજરાત પ્રવાસ, એટલે કોઈને ઓલું ન લાગે. હાલો ત્યારે આ ઘટનામાં અબ્દુલ ગફાર ખાન સરદાર ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન મુંબઈ પાસે વડાલા એ વિસ્તારનું નામ છે. જોન ઇબ્રાહિમનું પિક્ચર જોયું છે, શૂટ આઉટ એટ વડાલા વિસ્તારનું નામ છે. એના પીઠા ઉપર નાગરિકોનો હુમલો કર્યો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ અને સુરતના ધરાસણા ખાતે તથા વિરમગામમાં વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત લોકોએ સરકારી નોકરીને ત્યાગ કરી દીધો. શાળાઓમાં અભ્યાસ છોડી દેવાનો કાર્યક્રમ મુખ્ય ગણાવી શકાય. બોલો, છોકરાએ ભણવાનું મૂકી દીધું, તમે ન મૂકી દેતા હો. બરાબર, તો અહીંયા દાંડી યાત્રા પૂર્ણ થાય છે. ટીચર માટે સાયન્સ લેવું પડે, કોમર્સ લેવું પડે? ટીચર બનવા માટે બે ગમે તે લઈ શકાય. આર્ટ્સ પણ લઈ શકાય, કોમર્સ પણ લઈ શકાય, આર્ટ્સ પણ લઈ શકાય. સાયન્સ લો તો તમે મેથ્સ સાયન્સ ભણાવી શકો. તમારે કોમર્સ લ્યો તો તમે BA ભણાવી શકો, ઇકોનોમિક્સ ભણાવી શકો, SS ભણાવી શકો, ઇંગ્લિશ ભણાવી શકો. આર્ટ્સ લ્યો તો તમે મનોવૈજ્ઞાનિક ભણાવી શકો, અર્થશાસ્ત્ર પણ ભણાવી શકો છો. રેડી? ચાલો. તો બસ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી લઉં છું વિરામ. DPP હમણાં મુકાઈ જશે. આવતા લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિકથી શરૂઆત કરશું. ત્યાં સુધી મળીએ છીએ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. નથી હવે લેક્ચર બેટા, એક જ લેક્ચર છે, 8:15 વાગ્યાનો લેક્ચર નથી. તમારે બસ પૂરા થઈ ગયા લેક્ચર.